તો લખનૌમાં આગકાંડની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે। સુરત ફાયરની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ। શહેરના ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, હોટલ, સ્કૂલોમાં તપાસ હાથ ધરાઈ છે। ક્લાસમાં ફાયર સેફટી અને તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી છે। અહીં સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ ઘટના ઘટી એટલે થોડા દિવસો સુધી આ બધું થાય છે। તક્ષશિલા કાંડ પણ તો થયો હતો, ત્યારબાદ કેટલી વાર ચેકિંગ થયું એ પણ એક મહત્વનો સવાલ છે। ક્યાંક કંઈક ઘટના ઘટે એટલે અલગ અલગ રાજ્યોની અંદર ટ્યુશન ક્લાસીસની અંદર આગ લાગવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર ફાયર ચેકિંગની જે શરૂઆત છે તે કરવામાં આવી છે। અને ખાસ કરીને જે રીતે ટ્યુશન ક્લાસીસ છે, સ્કૂલો છે, હોસ્પિટલો છે, મોટા કોમર્શિયલ જે બિલ્ડિંગો છે તેની અંદર અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના કતારગામ વિસ્તારની અંદર પણ અલગ અલગ ખાનગી ટ્યુશન ક્લાસીસો છે તેની અંદર જે ફાયરની ટીમો છે તથા જે ક્લાસરૂમ છે તેની અંદર એક્ઝિટ બારી આપવામાં આવી છે કે નહીં, આ તમામ બાબતોને લઈને હાલમાં ફાયરની ટીમ છે તે ચકાસણી કરી રહી છે। ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ચકાસણી કરવામાં આવી રહી છે, કયા સંદર્ભે? કતારગામ વિસ્તારની અંદરમાં જે અણબનાવ બની રહેલ છે તો તે સમયે ફાયર સિસ્ટમના અધિકારીઓ કે કર્મચારીઓ એવી રીતે ચેકિંગ કરે છે કે કઈ જગ્યા પર એનઓસી લેવામાં આવેલી છે, સિસ્ટમ લાગેલી છે કે નહીં, એ વિશેની કાયમ માટે ચકાસણી કરતા રહેશે। અને અગર કોઈ પણ જગ્યા પર એનઓસી નહીં મળે કે કોઈ પરમિશન નહીં લીધી હોય તો એમને ફાયર વિભાગ તરફથી નોટિસ આપવામાં આવે છે। નોટિસ આપ્યા પછી 3 દિવસની મુદત હોય છે। 3 દિવસમાં મુદતમાં નહીં કરે તો 7 દિવસની આપવામાં આવે છે અને 7 દિવસમાં નહીં આપવામાં આવે તો 15 દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવે છે। અને ક્લોઝર નોટિસ આપ્યા પછી ટ્યુશન ક્લાસીસ હોય કે હોસ્પિટલ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગ હોય, કોઈ પણ પ્રકારે એમને સીલ મારવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે। સાહેબ, અત્યારે આ જે ટ્યુશન ક્લાસીસોની અંદર કઈ રીતની ચકાસણી કરવામાં આવે, વિદ્યાર્થીઓને શું સૂચના આપવામાં આવી રહી છે? વિદ્યાર્થીને એ સૂચના આપવામાં આવે છે કે જે સમયે કંઈ અણબનાવ બની જાય, કોઈ આગના કારણે આગ લાગી જાય કે પછી કોઈ પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જાય છે, તે સમયે વિદ્યાર્થીઓને એટલું જાગૃત કરવામાં આવે છે કે તમારે જે સમયે તમે એન્ટ્રી કરો છો તે સમયે તમારે શું કરવાનું થાય છે કે વેન્ટિલેશન ખોલી દેવાનું હોય છે। વેન્ટિલેશન ખોલી દીધા પછી તમારે છે તો કંઈ તમારી પાસે રૂમાલ હશે તો તે રૂમાલ મોઢા પર લગાવી દેવાનો હોય છે અને મોઢા પર લગાવ્યા પછી તમારે બહાર નીકળવાની કોશિશ કરવાની છે અને પોતાનો જીવ બચાવવાનો સાથે સાથે જે માણસ તે ચાલી ન શકતો હોય કે પછી કંઈ તકલીફ હોય તેમને બહાર લઈ જવાની કોશિશ કરવાની હોય છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયરની જે ટીમ છે તે અત્યારે જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। આજે ફાયરના જે સાધનો છે જે લગાવ્યા છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યા છે। સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારોની અંદર ખાનગી ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ છે વગેરે જે સંસ્થાઓ છે તેની ચકાસણી જે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આજે ફાયર સિસ્ટમ જે લગાવી છે તે સતત ચાલી રહી છે કે નહીં તે પણ ચકાસણી કરવામાં આવતી હોય છે। અને જો કોઈ જે ખામી દેખાય તો તાત્કાલિક જ જે તે સંસ્થાને નોટિસ આપવામાં આવતી હોય છે અને તેની તકેદારી છે તે કરવામાં આવતી હોય છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર જ્યારથી તક્ષશિલાની જે ઘટના બની હતી ત્યારબાદ ફાયરની સિસ્ટમ છે તે સતત અપડેટ છે તે જોવા મળતી હોય છે અને અલગ અલગ વિસ્તારોની અંદર અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।